દ્વારા માં આદ્યશક્તિના નવલી નવરાત્રીમાં 160 જેટલી માટલીઓ મૂકવામાં આવી હતી। નવસારી નેશનલ હાઈવેને અડીને આવેલ નવગ્રહ મંદિર ખાતે નવરાત્રીના 9 દિવસમાં આદ્યશક્તિની ભક્તિભાવપૂર્વક આરાધના કરવામાં આવે છે। નવગ્રહ મંદિરની સ્થાપનામાં અમેરિકા, લંડન, કેનેડા, ન્યુઝીલેન્ડ જેવા વિદેશોમાંથી ભક્તો નવગ્રહ મંદિરની સાથે જોડાયેલા છે, જે ભક્તો માટે અહીં માટલી મૂકવામાં આવે છે અને દરેક ભક્તો માટે નારેશ્વરના મહારાજ દ્વારા માતાજીની પૂજાપાઠ કરવામાં આવે છે અને આ 9 દિવસ માતાજીની સ્થાપના કરવામાં આવે છે। આ માતાજીની કૃપાથી દેશ વિદેશમાં રહેતા ભારતીયોને આજે સુખ સંપત્તિ મળે છે, પરિવારજનો સુખી રહે છે અને પરિવારમાં જો દુઃખ હોય તો માં સિવાય કોઈના આશીર્વાદ મળતા નથી અને એ આશયથી દેશ વિદેશના ભક્તો અહીં માટલીની સ્થાપના કરાવે છે। જેને સંતાન ન હોય અહીં માતાજીની નવ પરિક્રમા કરવામાં આવે છે। આ નવ પરિક્રમા પૂર્ણ કરી માતાજી ભક્તોની ઈચ્છા પૂરી કરે છે। હજુ 2 દિવસ સુધી માતાજીની પરિક્રમા ચાલુ રહેશે, જેથી ભક્તો દ્વારા માતાજીના દર્શન કે જવારા ઘરમાં લક્ષ્મી પ્રાપ્તિ માટે મૂકવા હોય તો અહીં આવી શકો છો। અહીં નારેશ્વરથી મહારાજ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। કહેવાય છે કે જે લોકોએ માતાજીની માટલીઓ મૂકી છે તે પરિવારમાં સુખ શાંતિ પ્રાપ્ત થઈ છે। આ વર્ષે નવગ્રહ મંદિરમાં 160 જેટલી માટલીઓ મૂકવામાં આવી છે। રામ સિદ્ધેશ્વર મહાદેવ કી જય। રાહુ નવગ્રહ ભગવાન કી જય। ગ્રીડ શનિદેવ ભગવાન કી જય। બોલો અંબે માત કી જય। આજે નવરાત્રિના 9 દિવસ છે। અહીંયા આ નવગ્રહ મંદિરની સંસ્થામાં અમેરિકા, લંડન, કેનેડા, ન્યુઝીલેન્ડ બધા દેશોમાંથી જે આ મંદિરની સાથે જોડાયેલા ભક્તજનો છે એમના માટે દરેકના માટે અહીંયા માતાજીની માટલી મૂકવામાં આવે છે અને દરેકના માટે માતાજીનો પાઠ મહારાજ નારેશ્વરથી અહીંયા સ્પેશિયલ રહે છે। દરેક માતાજીની પૂજા પાઠ કરે છે અને આ 9 દિવસ સુધી માતાજીની સ્થાપના કરવામાં આવે છે। આ માતાજીની કૃપાથી દરેક દેશ વિદેશમાં વસતા ભારતીયોને આજે સુખ સંપત્તિ મળે છે, પરિવારજનો સુખી રહે છે। પરિવારમાં દુઃખ હોય તો માં સિવાય કોઈના આશીર્વાદ મળતા નથી અને એ આશ્રયથી આજે દેશ વિદેશના આપણા મંદિરના જે ભક્તો છે અહીંયા આ રીતે માટલીઓની સ્થાપના કરાવે છે। જેને સંતાન ન હોય અહીંયા માતાજીની 9 પરિક્રમા કરવામાં આવે છે। આ 9 પરિક્રમા કરી પોતાની ઈચ્છા માતાજી પૂર્ણ કરે છે। એવા આ ઉત્સવના ઉપર આજે ઉત્સવ અહીંયા ઉજવાય છે। તો માતાજી જે ભક્તજનો છે આ વિડીયો જોશે, દર્શન કરશે। કોઈને પણ હજી આ 2 દિવસ છે, માતાજીની પરિક્રમા કરવી હોય, દશેરાના દિવસે પરિક્રમા કરવી હોય, માતાજીના આશીર્વાદ લેવા હોય, માતાજીના જવારા ઘરમાં લક્ષ્મી પ્રાપ્તિ માટે મૂકવા હોય તો અહીંયા આવી શકો છો। આ 2 દિવસ આવી આ નારેશ્વરના મહારાજનો સહકાર લઈ એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાના અને આ સ્થાપનાના સંસ્થાની અંદર આ પ્રમાણે સ્થાપના કરવાથી કહેવાય છે કે જે લોકોએ માતાજીની માટલી મૂકી છે એ બધા આજે સુખી છે, એમના આશીર્વાદ પ્રાપ્ત થાય, સમસ્ત ભક્તજનોને આશીર્વાદ પ્રાપ્ત થાય એવા સંસ્થાના સ્થાપક શ્રી સુરેશ મહારાજના સર્વને ઓમ નમઃ શિવાય। અત્યારે આ વર્ષે 160 માટલી મૂકવામાં આવી છે અને બધા દેશ વિદેશથી છે, ભારતીયો પણ છે અને બધાને સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે। ઓમ બોલો અંબે માત કી જય। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।